આજનો એજન્ડામાં સૌથી પહેલા વાત આજે કરવી છે બજેટની, જે તમને મને દરેક ભારતીયને સીધી રીતે અસર કરે છે. નાણામંત્રી સીતારમણે સતત 7મી વખત બજેટ રજૂ કર્યું. મોદી સરકાર 3.0ના પહેલા બજેટમાં નોકરિયાત વર્ગને મોટી રાહત આપવામાં આવી છે. સાથે જ મોબાઈલ ફોન સસ્તા થવાના છે, સોના ચાંદી પરની કસ્ટમ ડ્યુટી ઘટી છે. આ વખતના બજેટમાં રોજગારી પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરાયું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે મોદી સરકાર 3.0નું પહેલું બજેટ રજૂ કરી મોદી સરકાર 3.0ની પ્રાથમિકતા દેશ સામે મૂકી. આ બજેટની સૌથી મોટી હાઇલાઇટ રહી સેલેરાઇટ મિડલ ક્લાસને આપેલી રાહત. સરકારે ન્યૂ ટેક્સ રેજિમમાં મોટી રાહત આપી છે. આ અંતર્ગત હવે 0 થી 3 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં લાગે, જ્યારે 3 થી 7 લાખ રૂપિયા સુધીની આવક પર 5%, 7 થી 10 લાખ રૂપિયા સુધીની કરપાત્ર આવક પર 10%, 10 થી 12 લાખ રૂપિયાની આવક પર 15%, 12 થી 15 લાખ રૂપિયાની આવક પર 20% અને 15 લાખ રૂપિયાથી વધુની આવક પર 30% ટેક્સ લાગશે. જોકે જૂના ટેક્સ માળખામાં કોઈ ફેરફાર નથી કરાયો. નવા ટેક્સ રેજિમમાં હવે 50,000ની જગ્યાએ 75,000 રૂપિયાનું સ્ટાન્ડર્ડ ડિડક્શન મળશે. આખી રિસ્ટ્રક્ચરિંગ ઓફ ટેક્સ રેટ્સ, સેલરીના માટેનું સ્ટેન્ડર્ડ ડિડક્શન વગેરે જોગવાઈઓને એ લોકોએ દાખલ કરીને ઓલમોસ્ટ એમ કહીએ તો પગારદાર કરદાતા હોય જો 15 લાખથી એની વધારે કરપાત્ર આવક હોય તો એને 54,000 રૂપિયાનો ફાયદો આપવામાં આવ્યો હતો. નવા બજેટ બાદ શું સસ્તું થશે અને શું મોંઘું થશે તેની વાત કરીએ તો મોબાઈલ ફોન, સોના ચાંદી, ઇમ્પોર્ટેડ જ્વેલરી, લેધરની વસ્તુ, લિથિયમ બેટરી, ફિશ ફીડ સસ્તું થશે. ત્યારે પ્લાસ્ટિકની વસ્તુઓ, સિગરેટ, ટેલિકોમનો સામાન, ગોલ્ડ બાર, કિચન ઇલેક્ટ્રિક ચીમની, પીવીસી ફ્લેક્સ બેનર મોંઘું થશે. આ બજેટમાં યુવાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. યુવાનોના રોજગાર કૌશલ્ય વિકાસ માટે 5 નવી યોજનાની જાહેરાત કરાઈ છે, જેમાં 4 કરોડ યુવાનો માટે 2 લાખ કરોડની ફાળવણી કરાઈ. તેમજ ઉત્પાદન ક્ષેત્રમાં 30 લાખ નોકરીઓનો વાયદો કરાયો છે. ખેડૂતો માટે બજેટમાં શું નીકળ્યું તેની વાત કરીએ તો કૃષિ અને સહકાર માટે બજેટમાં 1.5 લાખ કરોડની ફાળવણી કરાઈ છે. 5 રાજ્યોમાં નવા કિસાન ક્રેડિટ કાર્ડ જાહેર થશે. ગુજરાતમાં ડાયમંડ ઉદ્યોગ, ટેક્સટાઇલ અને સિરામિક સાથે સંકળાયેલો વર્ગ મોટો હોવાથી આ ઇન્ડસ્ટ્રીઝમાં કहीं खुशी कहीं गम જોવા મળી રહ્યો છે. और उसमें साथ में बड़े व्यापारी, छोटे व्यापारी सभी को लोन की एक बड़ी सुविधा मिलेगी, जिससे वो अपना व्यापार काफी आगे बढ़ा पाएंगे और सुगम कर पाएंगे. लेकिन विशेष एक एमएसएमई के ऊपर कुछ जो घोषणाएं होने वाली थी वो नहीं हुई, उसको लेकर थोड़ा व्यापारियों में एक सोच है. हमारी मांगणी गुजरात गैस જે નેચરલ ગેસ સપ્લાય થાય છે એને જીએસટીના દાયરામાં લાવવામાં આવે એવી માગણી હતી, પણ આ બજેટમાં સ્વીકારવામાં આવી નથી. તો અમે ફરીથી રજૂઆત કરશું અને અમારી માગણી પૂરી થાય એવી આશા રાખી છે. આ વખતે ગવર્મેન્ટે એના પર દૃષ્ટિ કરી 2% લેવી હટાવી છે, જેના કારણે આપણા વેપારીઓને રફ ડાયમંડ ઘણા સસ્તા પડશે અને આગળ જતા એ વર્લ્ડને સૌથી મોટામાં મોટી ખુશીના સમાચાર એ છે કે ગવર્મેન્ટે જ્યારે 15% ડ્યુટી લાગતી હતી ગોલ્ડ, સિલ્વર અને પ્લેટિનમ પર, તો ગોલ્ડ અને સિલ્વર પર એ ડ્યુટી ઘટાડી અને 6% કરી. બજેટમાં મોટાભાગના નિષ્ણાંતો કહી રહ્યા છે કે આ બજેટ નહીં નુકસાન નહીં ફાયદા જેવું છે. સરકારનું આ વખતનું ધ્યાન રોજગાર પર વધુ હોવાનું જાણવા મળ્યું છે. જુદી જુદી ઇન્ડસ્ટ્રીઝમાં જે રાહતના અણસાર હતા તેવું કશું નથી થયું. તેમ છતાં ઓવરઓલ સામાન્ય કહી શકાય તેવું બજેટ છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.